એડવોકેટ જશવંતકુમાર ઉર્ફે જશુભાઈ બારોટ કોઠંબા. આજે આપણે એવા સરકારી ડિપાર્ટમેન્ટની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં મેડિકલ સિક્કાનો દુરુપયોગ થઈ રહ્યો છે. જ્યાં ને ત્યાં દેખો તો સરકારી કચેરીમાં સિક્કાઓ કઈ રીતના બહાર જાય છે, સરકારી ફોર્મોમાં સહાયો માટે કોણ સરકારનો તિજોરીનું નુકસાન કરી રહ્યું છે. જ્યારે કોઈ પણ અધિકારી હોય કે ચાહે મેડિકલ ઓફિસર હોય, કોઈ સુપ્રિન્ટેન્ડન્ટ હોય કે ઇન્ચાર્જ હોય, જ્યારે કોઈ પણ સરકારી રેકર્ડ પર જ્યારે સરકારના સિક્કા સહી વગરના જો બહાર ફરતા હોય, એમાંય ખાસ કરીને મહીસાગર જિલ્લામાં એમાંય જોઈએ તો CHC હોસ્પિટલ, રેફરલ હોસ્પિટલ સરકારી કોઠંબા, જો આવા સિક્કાઓ જો દુરુપયોગ થઈ રહ્યો હોય તો આમાં સિક્કા મારી અને બહાર ડૉક્ટરની સહી વગર કઈ રીતના ફરતા થાય છે. આની રજૂઆત અમે ઉચ્ચ કક્ષાઓ કરી છે, ટેલિફોનિકથી કરી છે, અમુક પુરાવાઓ આપ્યા છે. એટલે આવા તો સરકારી તિજોરી, સરકારી સહાયના કેટલા રૂપિયા ગેરકાયદેસર એજન્ટ વચેટિયાઓ લઈ રહ્યા છે, જે અરજદારોના નામે ખોટા કેસો બતાવ્યા હોય, ખોટા પોસ્ટમોર્ટમ બતાવ્યા હોય. આની સરકાર નિષ્પક્ષ તપાસ કરે અને જરૂરી કાર્યવાહી કરે એવી અમારી માંગ છે. તમને આ બાબત ક્યારે ખબર પડી કે આ સરકારી સિક્કા આ રીતે ફરી રહ્યા છે? જ્યારે સરકારી હોસ્પિટલ વિરુદ્ધ મેં ફરિયાદ કરેલી છે 30/5/2025ના અનુસંધાનમાં નાયબ વિભાગીય નિયામક આરોગ્ય શાખા RDD વડોદરા એની તપાસો થઈ. ત્યાર પછી મેં RTIથી એક માહિતી માગી મારા પોતાના જીવનને લગતી, અને ત્યાર પછી માહિતી મળતા ડૉક્ટર અધિક્ષકને એવું લાગ્યું કે અમારા બધા કૌભાંડો બહાર આવશે, એટલે મારા ઘરે 63 વ્યક્તિઓ મારવા માટે મારી ગેરહાજરીમાં મોકલ્યા. RTI લેવાના બહાને અપીલ અધિકારી આરોગ્ય વિભાગ વડોદરા RDD જૈન સાહેબે જ્યારે RTI પ્રથમ અપીલનો ઓર્ડર કર્યો CC કેમેરા સાથે, CC કેમેરામાં માગવાની એટલે જરૂરિયાત પડી કે જ્યારે CC કેમેરાની અંદર મને માહિતી લેવા હોસ્પિટલમાં કોઠંબા બોલાવે છે, CHCમાં સામૂહિક આરોગ્ય સરકારી હોસ્પિટલમાં, અને ત્યાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપે. એ બારામાં મેં 6/9/2025ના રોજ મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકામાં કોઠંબા પોલીસ સ્ટેશનમાં આ આરોપીઓના મળતિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવા ફરિયાદ આપેલી. તેમ છતાંય કોઠંબા પોલીસે કોઈ ગુનો ન નોંધતા આખરે મેં RTI માગેલી. RTIમાં મને માગ્યા મુજબની માહિતી ન મળતા મેં પોલીસ વડા મહીસાગર સાહેબને અપીલ કરી હતી. અપીલના કામે નાયબ પોલીસ અધિક્ષક કમલેશભાઈ વસાવાએ એક સુનાવણી રાખેલી. એ સુનાવણીના અંદર માગ્યા મુજબની માહિતી આપવાનો હુકમ કરેલો. હુકમ કરવા છતાં પણ માગેલી માહિતી ન મળતા મેં એનો શેરો મારેલો કે સદર માહિતી મને મળેલ નથી પૂરેપૂરી, અને તેમ છતાંય નાયબ પોલીસ અધિક્ષક કમલેશભાઈ વસાવાએ મારી અપીલ આયોગમાં કરતાં પહેલાં એવો રિપોર્ટ કરીને મને મોકલાયો કે માહિતી મળી ગયેલ છે, અને આયોગને પણ એવી જાણ કરી દીધી. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે માહિતી મળી જ ના હોય પૂરેપૂરી, અને જો એનો શેરો માર્યો હોય તો હુકમમાં કે પત્રમાં લખવો જરૂરી છે. જો મારા જેવા વકીલને જો આ ગેરમાર્ગે દોરતા હોય, આયોગને ગેરમાર્ગે દોરતા હોય, તો કાયદાનો દર કોઈને રહેશે ખરો? આ કાયદો લૂલો લંગડો થઈ જશે. એટલે કમિશનર આયોગ, માહિતી આયોગ કમિશનર શ્રી તથા રાજ્ય તેમજ કેન્દ્ર આયોગે આના સામે તકેદારી રાખવી પડશે, અને એમને હુકમમાં ચેન્જ કરવું પડશે કે જ્યારે કોઈ પણ વ્યક્તિના જીવન અને સ્વાતંત્ર્યને લગતી માહિતી હોય એ ત્રાહિત ના ગણાય. પોતાના માટે, પોતાના ન્યાય માટે, પોતાના ગુના માટે જો ફરિયાદ આપી હોય અને એના અનુસંધાનમાં જ્યારે RTI માગી હોય, જ્યારે પોલીસો ગુનો ના નોંધ્યો હોય, નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવાની ફરજ પડે, તો આ બધી વસ્તુની જરૂરિયાત ઉપસ્થિત થાય. એટલે એવી માહિતી જીવન અને સ્વાતંત્ર્યની હોય એ કાયદાની જોગવાઈ પ્રમાણે 48 કલાકમાં આપવાની હોય છે. એમાં કોઈ બાદ આવતો નથી કે ગુજરાતનો જમ્મુ કાશ્મીરમાં લાગુ પડે. પોલીસ ડિપાર્ટમેન્ટ એમ કહી દો જમ્મુ કાશ્મીરમાં લાગે, એવો ક્યાંય પણ નિયમ નથી આવો ઉલ્લેખ. એટલે ગુજરાત સરકારના માહિતી આયોગે આના સામે તપાસ કરી ગુનેગારો સામે સજા અને જોગવાઈ અને દંડ
અને હુકમ કરવો પડશે તો જ ખરા અર્થમાં આ માહિતી અધિકારનો કાયદો એ દરેકના લાભ માટે રહેશે. હમણાં એક બનાવમાં એક જોઈએ કે ડૉક્ટર એસપી પટેલે એક આરટીઆઈ માગી પોતાના ઓપરેશન બારામાં. એમે આરોગ્ય વિભાગ મહીસાગરે એવો સિક્કો બનાવ્યો કે સદર માહિતી અરજદારને જાણ પૂરતી છે, કોર્ટમાં કે અન્ય જગ્યાએ ઉપયોગમાં નહીં લઈ શકાય. તો એ માહિતીનો અર્થ રહેશે ખરો? એ અરજદારને ન્યાય મળશે ખરો? એટલે આવા સામે પણ કાર્યવાહી કરી અને હુકમમાં સમગ્ર ગુજરાતની તમામ કચેરીઓમાં અધિકારીઓને, જાહેર માહિતી અધિકારીને હુકમ કરી અને નિષ્પક્ષપણે હુકમમાં લખવું પડશે કે આ માહિતી આપવી જ પડશે, તો જ આ કાયદો ખરા અર્થમાં સાર્થક ગણાશે. જય હિન્દ, જય ભારત. હું આપનો એડવોકેટ જસવંત બારોટ, કોઠંબાવાળા.